સુરતમાં અનેક વિસ્તારમાં સોસાયટીઓમાં શેરી ગરબાનું આયોજન થયું। અડાજણ વિસ્તારમાં ગિરિરાજ સોસાયટીમાં અદ્ભુત શેરી ગરબા યોજાયા। આખી સોસાયટી શણગારાઈ અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। અહીં બહારથી પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવે છે। બાળકોથી લઈ તમામ ખેલૈયાઓ શેરીમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ માણતા રહ્યા। પાસ કે કોઈ પણ જાતની ફીસ આટલે લેવામાં આવતી નથી અને આવનારા સમયમાં પણ આનાથી બી સુંદર આયોજન કરશું। અડાજણની અંદર ખેલૈયાઓમાં અત્યારે એમ જોવા જાઓ તો તમે જોઈ જ રહેલા છો કે એટલો બધો ઉત્સાહ છે કે એ લોકો પોતાને કંટ્રોલ નથી કરી શકતા, કારણ કે સાઉન્ડ બી એવું છે, સાથે ડેકોરેશન એવું છે અને જે આ એક જાતની પોર કહેવાય એ પોરના રિયલ ગરબા રમાઈ રહેલા છે। આટલે એટલો ફાઇન છે કે રોજબરોજ ક્રાઉડ વધતું જ જાય છે। આર્યલ મ્યુઝિકલના સત્વારે રોજનું રોજ એટલા બધા લોકો આવે છે કે મતલબ અમને એવું લાગે છે કે ભાઈ આ લોકો કાંથી આવી જાય છે, બધા એટલું બધું ક્રાઉડ છે અહીંયા આર્યલ મ્યુઝિકલના સત્વારે। એમાં અમારા ભાઈ જે છે આર્યન મ્યુઝિકલમાં રવિભાઈ ઓર્ગેનાઇઝર, સાથી કલાકારો બધા ખૂબ મહેનત કરી અને ખૂબ સારો રિસ્પોન્સ છે આ વર્ષે। અરે ખેલૈયા રાતના 2:30 3 વાગ્યા સુધી જતા નથી, એટલો બધો ક્રાઉડ છે। વિજયભાઈના થ્રુ અમને અહીંયા બુક કરવામાં આવ્યું છે। ડેકોરેશન બહુ ફાઇન છે, એટલી મજા આવે છે કે એના સામે એસી ડમ પણ ફેલ છે। જે શેરી મોહલ્લામાં જે ગરબા આવે એના સામે એસી ડમ પણ ફેલ છે। આર્યનભાઈનું ગ્રુપ છે।